ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે અસામાજિક તત્વોએ કૃતજ્ઞતાની હદ વટાવી દીધી છે। દેવું લઈને દિવસ રાતથી મહેનત કરે છે। પરસેવાથી આદિવાસી ખેડૂત પુત્રોએ તૈયાર કરેલો કપાસનો પાક ઊભો પાક રાતોરાત કાપી નાખવામાં આવ્યો। સમગ્ર પંથકમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। પાક નષ્ટ થતાં જ ખેડૂતો મંગળભાઈ વસાવા અને તેમની પત્ની કૈલાશબેન ખેતરની વચ્ચે ધરાશાયી થઈને રડી પડ્યા હતા। ખેડૂત દંપતી મંગળાભાઈ વસાવા અને કૈલાશબેન વસાવાએ અત્યંત ગંભીર આક્ષેપો કર્યા। તેમનો સ્પષ્ટ આરોપ છે કે સ્થાનિક બુટલેગર રાવજીભાઈ સુમાભાઈ ઈસારે તેમના માણસોએ આખું કપાસનું વાવેતર કાપી નાખ્યું છે। પાક નષ્ટ કરવો એટલે કે સીધી રીતે ખેડૂતોની આજીવિકા અને તેના અધિકારો ઉપર હુમલો કરવામાં આવ્યો। આ આક્ષેપોના કારણે મામલો વધુ ગંભીર બન્યો। ત્યારે આમોદ પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે સત્તાવાર ફરિયાદ નોંધાઈ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। ગામના લોકોને ખેડૂતો દ્વારા કાયદાની ધરપકડથી કોઈ પણ આરોપી બચવો ન જોઈએ અને આરોપ સાબિત થાય તો કડકમાં કડક સજા આપે અને ઉદાહરણરૂપ સજા મળવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।